આજે આપણે એક એવી દેવીની વાત કરવાના છીએ જેમને ન્યાય અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. હા, આ કહાણી છે શ્રદ્ધા અને શક્તિના સમન્વય એવા ચહેર માતાની. વિચારો કે જ્યારે બધે જ અન્યાય ફેલાયેલો હોય અને કોઈ આશા ના બચી હોય ત્યારે કોણ સાંભળશે? આ જ સવાલ છે જે ચેહર માતાની આ આખી ગાથાના કેન્દ્રમાં છે. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ દેવી ચેહર માતા છે કોણ અને ગુજરાતના લોકોના હૃદયમાં એમનું આટલું ઊંડું સ્થાન કેમ છે? તો જુઓ, ચેહર માતા એ શક્તિનું જ એક રૂપ છે. ગુજરાતમાં ખાસ કરીને તમે જોશો તો ચારણ, ઠાકર અને બીજા ગ્રામીણ સમુદાયોમાં એમના પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. લોકો એમને માત્ર એક દેવી તરીકે નથી જોતા, પણ એમને શક્તિ, રક્ષણ અને સૌથી ઉપર ન્યાય અપાવનારી મા તરીકે પૂજે છે. અને એમની ઉત્પત્તિની જે કથા છે ને, એ પોતે જ ન્યાયની એક એવી અદ્ભુત ગાથા છે જે વર્ષોથી, પેઢીઓથી લોકોમાં હિંમત અને શ્રદ્ધા જગાવતી આવી છે. ચાલો જરાક કલ્પના કરીએ એક એવા જૂના સમયની. એક ગામ છે જે દુષ્ટ શક્તિઓના અત્યાચારથી પીડાઈ રહ્યું છે. ત્યાં અન્યાય અને ડરનું એવું વાતાવરણ છે કે લોકો માટે જીવવું પણ મુશ્કેલ થઈ ગયું છે. હવે જ્યારે ચારે બાજુથી નિરાશા જ મળે ત્યારે માણસ ક્યાં જાય? એમની પાસે બસ એક જ સહારો હતો, એમની શ્રદ્ધા. એટલે બધાએ ભેગા મળીને સાચા દિલથી પ્રાર્થના કરી, એક એવા રક્ષક માટે જે આવીને એમને આ દુઃખમાંથી બહાર કાઢે. અને થયું પણ એવું જ. એમની એ સાચા દિલની પુકાર સાંભળવામાં આવી. આદિશક્તિ એટલે કે બ્રહ્માંડની મૂળભૂત દૈવી ઊર્જા, એમણે લોકોની રક્ષા કરવા માટે એક નવું જ રૂપ ધારણ કર્યું. અને એ દિવ્ય સ્વરૂપ હતું ચેહર માતાનું. તેઓ પૃથ્વી પર અવતર્યા એક જ સંકલ્પ સાથે: આ અંધકારનો સામનો કરવો, દુષ્ટતાનો નાશ કરવો અને ફરીથી શાંતિની સ્થાપના કરવી. જ્યારે માતાએ એ ભયંકર યુદ્ધમાં દુષ્ટોને હરાવ્યા, ત્યાર પછી લોકો માટે એ માત્ર એક દેવી ન રહ્યા, પણ એ બની ગયા રક્ષક માતા. જો કેવું સુંદર નામ છે, જે એમની રક્ષક તરીકેની ભૂમિકાને હંમેશા માટે અમર કરી ગયું. એમની શક્તિના પ્રતીકો પણ એટલા જ પ્રભાવશાળી છે. સિંહ પર સવાર, જે એમની નિર્ભયતા બતાવે છે. હાથમાં ત્રિશૂલ અને ખડગ, જે દુષ્ટોનો નાશ કરવાના એમના દ્રઢ સંકલ્પનું પ્રતીક છે. આ બધું જ એમને સત્ય અને ધર્મના રક્ષક તરીકે સ્થાપિત કરે છે. પણ આ તો થઈ પ્રાચીન ગાથાની વાત. સવાલ એ છે કે શું એમનો વારસો આજે પણ જીવંત છે? તો ચાલો જોઈએ કે આજના સમયમાં લોકો એમની પૂજા કેવી રીતે કરે છે અને એમની સાથે કઈ માન્યતાઓ જોડાયેલી છે. એમની ભક્તિ આજે પણ એવી જ અતૂટ છે. ગુજરાતના ગામડાઓમાં ઠેર ઠેર એમના મંદિરો જોવા મળશે, જે શ્રદ્ધાના જીવંત કેન્દ્રો છે. ખાસ કરીને નવરાત્રિમાં તો વિશેષ પૂજા થાય, ગરબા રમાય અને માતાનું આહ્વાન કરવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત, લોકોમાં એક અડગ વિશ્વાસ છે કે જો સાચા દિલથી કોઈ ઈચ્છા માંગવામાં આવે તો માતા એ જરૂર પૂરી કરે છે. તો આ આખી ગાથામાંથી, આખી વાતમાંથી આપણને એક એવો શાશ્વત સંદેશ મળે છે જે કદાચ આજે પહેલાં કરતાં પણ વધારે મહત્વનો છે. અને એ સંદેશ બહુ સીધો અને સ્પષ્ટ છે. સચ્ચાઈ, હિંમત અને ભક્તિથી કોઈ પણ દુષ્ટ શક્તિ પર જીત મેળવી શકાય છે. આ ખાલી એક વાર્તા નથી, પણ જીવનના દરેક નાના મોટા સંઘર્ષમાં આપણને રસ્તો બતાવતો એક સિદ્ધાંત છે. તો આ ગાથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે: આજના જમાનામાં દુષ્ટ શક્તિઓ કયા રૂપમાં છે અને એનો સામનો કરવાની હિંમત આપણને ક્યાંથી મળશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?